ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની આજે સુરત શહેરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શહેરના વિવિધ આશ્રમોમાં સદગુરુની પૂજા અર્ચના, સત્સંગ અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો હતો। આ પ્રસંગે સદગુરુ શ્રી બટુકગીરી મહારાજે 22 ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। સવારથી વિશેષ પૂજન, દર્શન, ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ શ્રદ્ધા ભાવે પ્રસાદ ગ્રહણ કરી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। आज मित्रों व्यास पूर्णिमा यानी गुरु पूर्णिमा अटल आश्रम पारदेश्वर महादेव महंत श्री बटुकगिरी जी सूरत। मित्रों व्यास पूर्णिमा यानी चारों वेदोना आधारे આપણે આપણા જીવનનો ભરણ પોષણ અને જીવન જીવતા હોઈએ અને પહેલા કોઈ ગુરુ હોય તો એ આપણા માતા પિતા છે, જેને આપણે જગત દેખાડ્યું છે, જન્મ આપ્યો છે અને ભણી ગણીને હોશિયાર કરી અને બીજા આપણા ગુરુ હોય તો આચાર્ય ગુરુ છે, જેની પાસે આપણે વિદ્યા ભણ્યા છે। ત્યારબાદ આધ્યાત્મિક ક્ષેત્રમાં જવા માટે આપણા ગુરુ, હવે આધ્યાત્મિક ગુરુ તરીકે કોઈ મહાન પુરુષોને આપણે શરણ જતા હોઈએ છીએ, એમના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોઈએ છીએ। એને આજે વ્યાસ પૂર્ણિમા કીધી છે અને આ વ્યાસ પૂર્ણિમા ચારો યુગોથી મનાવવામાં આવે છે। કેમ? ભગવાન કૃષ્ણના પણ ગુરુ હતા, રામના પણ ગુરુ હતા। શી જરૂર હતી? ભગવાનને જગત ગુરુ કહેવામાં આવ્યા છે। વંદે કૃષ્ણમ જગત ગુરુ। ભગવાન કૃષ્ણને 3 કાલ સંધ્યા ત્રિકાલજ્ઞ જાણનાર, ત્રિકાલજ્ઞ હોવા છતાં એમના ગુરુના સાનિધ્યમાં જવું પડ્યું અને એમને સદગુરુ તરીકે દુર્વાસા મુનિને સ્વીકારેલા અને આચાર્ય ગુરુ ચાંદીપુની ઋષિના આશ્રમમાં જઈને વિદ્યા અભ્યાસ કર્યો, એટલે એ આચાર્ય ગુરુ તરીકે આપણે જેની વિદ્યા અભ્યાસ કરતા હોય એ આપણા આચાર્ય ગુરુ હોય છે।